નમસ્કાર મિત્રો, જો તમારો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે, તમે એ મોબાઈલ નંબરને ઉપયોગમાં હવે નથી લઈ રહ્યા અથવા તો એ નંબર તમારી પાસે નથી અને તમારી કંપનીએ એ નંબરને બંધ કરી દીધો છે, તો તમારા માટે આ રીલ ખૂબ મહત્વની ઉપયોગપૂર્ણ છે. હું આપને જે વાત કરવા જઈ રહ્યો છું એ દરેક લોકોને ક્યાંક ને ક્યાંક એમની સાથે આવી ઘટના બનેલી છે અને એમના માટે હું આપને સજાગ કરી રહ્યો છું. તો સૌપ્રથમ જો તમારો મોબાઈલ નંબર બંધ થઈ જાય કોઈ પણ કારણોસર, તો તાત્કાલિક તમારે તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો છે અને ત્યાં જઈ અને તમારે તમારી યુપીઆઈ સેવાને બંધ કરી દેવાની છે. એટલે કે તમે ફોન પે, પેટીએમ, જીપે કે અન્ય કોઈ થર્ડ પાર્ટી યુપીઆઈ એપનો જો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક એ સર્વિસને તમારે બેંકમાં જઈને ડીએક્ટિવેટ કરાવી દેવાની છે. અને આ ખાસ કરાવજો, કેમ કે હમણાં થોડા દિવસોમાં એક પ્રકારનું આ સ્કેમ થઈ રહ્યું છે. સ્કેમ ગણો તો સ્કેમ, અને જાણી જોઈને સમજો તો જાણી જોઈને. કેમ કે માની લો કે મારો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે, હવે કંપનીના નિયમ મુજબ 6 મહિના એ નંબર બંધ રહે એટલે કંપની નંબર કોઈ બીજા વ્યક્તિને અલોટેડ કરી દે, એટલે કે એમને વેચી નાખે. વોડાફોન હોય, આઈડિયા હોય કે એરટેલ જેવી કંપનીઓ. હવે વિચારો કે મારો નંબર એને બીજા કોઈને વેચી દીધો છે, એમાં સર્વિસ મારી યુપીઆઈ ની શરૂ છે. હવે મેં નવો નંબર ખરીદી લીધો છે એટલે મેં એમાં નવું યુપીઆઈ એક્ટિવ કર્યું. હવે હંમેશા યુપીઆઈ આઈડી એક્ટિવ થાય ત્યારે મોબાઈલ નંબર એક હોય છે. મારો નવો મોબાઈલ નંબર મેં લીધો એટલે એમાં આવ્યું. હવે જૂનો નંબર હતો એમાં યુપીઆઈ ઓલરેડી એક્ટિવ છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ મને પૈસા મોકલે ત્યારે એમને એવું લાગે કે રામભાઈ પાસે જૂનો નંબર છે, શરૂ છે, એમાં મોકલું. અથવા તો તમારે દર વખતે કોઈને કોઈ વ્યક્તિને એવું કહેવું પડે કે મારો નંબર બંધ થઈ ગયો છે. એટલે આ બધું ના કરવું હોય અને આ બધી મગજમારીઓમાં ના પડવું હોય ભવિષ્યમાં, તો તાત્કાલિક જો તમારો મોબાઈલ નંબર બંધ થઈ જાય તરત જ બેંકમાં જઈને યુપીઆઈ સેવાને બંધ કરી દેજો. સાવચેત રહો, સુરક્ષિત રહો.